નમસ્કાર મિત્રો, આપણે પાર્ટ 1 માં વાત કરી સિકલ સેલ એનિમિયાનું કારણ, એના લક્ષણો વિશે. પાર્ટ 2 માં આપણે વાત કરીશું એના નિદાન અને સારવાર વિશે. હું ડૉક્ટર કાર્તિક પુરોહિત, ક્લિનિકલ હિમેટોલોજીસ્ટ. સો મિત્રો, ઘણીવાર આ જે સિકલ સેલ એનિમિયાના લક્ષણો છે નાનપણમાં જ આવી જતા હોય છે અને એનું નિદાન નાનપણમાં જ થઈ જતું હોય છે. ઘણા બધા પબ્લિક હેલ્થ પ્રોગ્રામ ચાલતા હોય છે એના નિદાન માટે. ઘણીવાર એના લક્ષણો 10 વર્ષની ઉંમર પછી આવતા હોય છે અને એવા કિસ્સાઓમાં જ્યારે તમે હિમેટોલોજીસ્ટને અથવા તો તમારા ફિઝિશિયનને મળો ત્યારે એની જે સૌથી ઇમ્પોર્ટન્ટ ટેસ્ટ છે એને કહેવાય છે હિમોગ્લોબિન ઇલેક્ટ્રોફોરેસિસ. બીજી જે એની ટેસ્ટ છે એને કહેવાય છે HPLC એટલે હાઈ પરફોર્મન્સ લિક્વિડ ક્રોમેટોગ્રાફી. ઘણીવાર એના નિદાન માટે જીન ટેસ્ટ પણ કરવામાં આવે છે જેને નેક્સ્ટ જનરેશન સિક્વન્સિંગ કહેવામાં આવે છે. મિત્રો, સિકલ સેલ એનિમિયાની સારવાર માટે ઘણી બધી દવાઓ માર્કેટમાં ઉપલબ્ધ છે. તમે તમારા ફિઝિશિયનને અથવા હિમેટોલોજીસ્ટને મળી શકો છો જે તમને પ્રિસ્ક્રાઇબ કરશે. અને હું વાત કરીશ એડવાન્સમેન્ટ વિશે. મિત્રો, જે સિકલ સેલ એનિમિયાની બીમારી છે એ બોન મેરો ટ્રાન્સપ્લાન્ટથી સંપૂર્ણપણે ક્યોર કરી શકાય છે, પણ એના માટે ઘણી બધી પ્રીરિક્વિઝિટ છે. મિત્રો, જે એડવાન્સ કન્ટ્રી છે, ડેવલપિંગ કન્ટ્રીઝ જેમ કે USA છે, યુરોપિયન કન્ટ્રીઝ છે, ત્યાં આજકાલ જીન થેરાપીના પણ ટ્રાયલ ચાલી રહ્યા છે અને ઘણા સક્સેસફુલ રહ્યા છે. ઘણા બધા પેશન્ટને સિકલ સેલ એનિમિયા મટી પણ ગયું છે. હું આશાવાદી છું કે આપણા દેશમાં પણ જલ્દથી જીન થેરાપી આવે અને આપણે ઘણા બધા પેશન્ટને એનો લાભ આપી શકીએ. ધન્યવાદ.